વડોદરાના નિઝામપુરા બસ ડેપોથી ઉત્તર ગુજરાતના થરાદ માટે એસટી બસ સેવાનો પ્રારંભ કરાયો છે, પરંતુ આ શરૂઆત વિવાદોમાં ઘેરાય છે। બસને લીલી ઝંડી આપવા પહોંચેલા ધારાસભ્ય કેયુર રોકડિયા સામે સ્થાનિકોએ ભારે આક્રોશ ઠાલવ્યો હતો। સ્થાનિકોનો આક્ષેપ છે કે આ વિસ્તારમાં ઉત્તર ગુજરાતના 1.25 લાખથી વધુ લોકો વસે છે, જેની સામે માત્ર એક બસ આપવી અને તે એક ઇલેક્શન સ્ટન્ટ છે। વર્ષો પહેલા અહીંથી 40થી વધુ બસો દોડતી હતી, જે ક્રમશઃ બંધ કરી દેવાઈ છે। વધુમાં ડેપો અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો હોવાની પણ ફરિયાદ ઉઠી છે। જે લોકોની જરૂરિયાત હોય, સરકાર હંમેશા છેવાડાના ડેસ્ટિનેશન સુધી લોકોને સુવિધા મળે એની સતત ચિંતા કરતી હોય છે। તો જે લોકોની ડિમાન્ડ છે એ અમારા સુધી પહોંચે છે અને અમે એને સરકારમાં રજૂઆત કરીને યોગ્ય નિર્ણય મળે નહીં તો જવામાં એટલી બધી અગવડતા પડે કે અમે બસ પકડી શકતા નથી અને સ્પેશિયલ કાર ને વાહન કરીને અમારે જવું પડે છે અને આવવું પડે છે। તો અમારી બધાની માગણી છે કે આ નિઝામપુરા ડેપો ફરી ધમધમતો થાય અને બધી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની બસો આવવાની અને જવાની ચાલુ થાય, એવી અમારી માગણી છે।